આ તરફ રાજકોટમાં સાબુ બનાવતી ફેક્ટરી સળગી ઉઠી। રાજકોટમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં દિવેલિયા વિસ્તારમાં જેકે નામની સાબુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। નવાગામમાં આવેલી જેકે કોટેજમાં બપોરના 12 વાગ્યા આસપાસ આગ લાગતા નાસભાગ મચી ગઈ। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। દૂર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાય। લોકો ડરીને બહાર આવી ગયા હતા। આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા। ફાયર વિભાગને જાણ કરી હતી। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અલગ અલગ 5 ફાયરની ટીમો મદદ માટે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા। અંદરના ભાગે કેમિકલ પણ હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। 6 થી 7 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા। લોકો ડરી ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। દીપકભાઈ જયંતિભાઈ નડિયાપરાની ફેક્ટરીમાં આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। આ તરફ કચ્છથી વલસાડ સુધી આગનું તાંડવ જોવા મળ્યું। શેરડી ભરેલા ટેમ્પામાં લાગી આગ અને મચી ગઈ નાસભાગ। ભયાવહ આગના દ્રશ્યો છે કચ્છના। માંડવીના ગઢ શીસા ગામે શેરડી ભરીને ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે અચાનક કોઈ કારણોસર સૂકી શેરડીના જથ્થામાં ફાટી નીકળી હતી આગ। રોડ પર ટેમ્પો પલટી ગયો। રોડ પર પવનની ગતિના કારણે આગે ગણતરીની મિનિટોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। આસપાસના લોકો આગને કાબૂમાં કરવા દોડી આવ્યા હતા। પાણીના ટેન્કર વડે લોકોએ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યા। મહા મહેનતે આગ પર કાબુ મેળવાયો। આગના કારણે ટેમ્પાને ભારે નુકસાન થયું। આ દ્રશ્યો જૂનાગઢના છે। જીઆઈડીસી વિસ્તારમાં આવેલા બારદાનના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। આગ એટલી ભયાનક હતી કે ફાયર ફાઈટરની 3 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો। આગ કયા કારણે લાગી તે જાણવા મળ્યું નથી, પરંતુ બારદાનના કારણે આગ ભયાનક બની હતી। ગોડાઉનમાં બનેલા બધા જ બારદાન બળીને ખાક થઈ ગયા હતા। આ તરફ વડોદરાના વાઘોડિયા બજારમાં પણ આગ લાગી હતી। જનરલ સ્ટોરમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ પહોંચીને પાણીનો મારો કરાવ્યો હતો, પરંતુ આગ ભયાનક હતી એટલે સ્ટોરમાં રહેલો માલસામાન બળીને ખાક થઈ ગયો। આગના બનાવના પગલે આસપાસની દુકાનોમાંથી પણ સામાન ખાલી કરાવાયો। કોઈએ ઇરાદાપૂર્વક આગ લગાડી હોવાની આશંકા છે। એક શંકાસ્પદ વ્યક્તિને સ્થાનિકોએ ઝડપી પાડ્યો છે। આ તરફ વલસાડના તિથલના દરિયા કિનારે આવેલા સાંઈબાબા મંદિર બહાર એક ઝાડમાં આગ લાગી। મંદિરના ગેટની બહાર આવેલા નાળિયેરીના ઝાડમાં આગ લાગતા લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા। ઝાડની ટોચ પર આગ દેખાતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી। બનાવની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા। જોકે નાળિયેરીના ઊંચા તોતિંગ ઝાડની ટોચ પર આગ લાગી હોવાથી ફાયર વિભાગને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ઝાડ નીચેથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇનને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર જીનિંગ મિલ ભડકે બળી। સુરેન્દ્રનગરમાં કપાસની જીનિંગ મિલ ભડકે બળી હતી। લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ જીનિંગ મિલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। લીંબડી ધંધુકા હાઈવે પર મંગલદીપ જીનમાં આગ લાગતા કપાસનો જથ્થો બળીને ખાક થઈ ગયો। આ અંગેની